अरे कौआ चुन चुन खाइयो क्या बात कृष्ण ना प्रेमी तो त्यारे ज खबर पड़े कि गोपीओ क्या हद सुधी भगवान ने प्रेम करती होय પોતાનું શરીર ન્યોછાવર થઈ જાય તો ભલે થઈ જાય પણ ભગવાનના દર્શન કરવા માટે ફક્ત એની આંખો મોજૂદ રહીને તો પણ ઘણું છે એવા ભાવ સાથે ગૌવા ચુન ચુન ખાયો मेरे हाड मास और श्वास श्वास एक अखिया मत खाइयो मुझे पिया मिलन किया एक अखिया मत खाइयो मुझे काना का दर्शन किया શું કહેતી હોય છે શું કહે છે કે યમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામણા યમુના જળમાં કેસર ઘોડી યમુના જળમાં લાલા કેસર ઘોડી સ્નાન કરાવો સ્નાન કરાવો સામણા
પછી કનૈયાનું સ્વાગત કરવામાં આવતું હોય ત્યારે આપણી તમામની ફરજ બને કે કનૈયાને એવા પૈસાના ઘોરથી એનું સ્વાગત કરીએ. ફૂલહારથી અને પુષ્પોથી તો સ્વાગત કરવાનું છે, પણ એવો ઘોર કરીએ કે કનૈયાને પણ આનંદ આવી જાય. અને કનૈયાનો હાથો પ્રેમ માનવો હોય ને તો ગાયોની સેવા કરવી પડે. અને ગાયોની સેવા અર્થે જે પૈસા ઉડાડો ને એથી જ કનૈયો રીજે. એટલે એ હળવા હળવા પકોડિયા તુજ જોરદાર તાળીઓ લો મંડળ દેહો એ જામ તુજે આહ જામ તુજે ઓહો જામ તુજે મિલने का ए संग संग ही बहाना है जाम तुझे मिलने देहो संग ही बहाना है दुनिया वाले क्या जाने देहो दिल तो दीवाना है
श्याम तुझे मिलने का सत्संग ही बहाना है फूलों में पाया तुझे अरे हो उड़ारे जय हो बोले कृष्ण कन्हैया लाल की गौ माता की जय हो हेलो મિત્રો ઘણા બધા આપણે કિલોમીટર મૂકી અને સુરત ગામના આંગણે આપણે દરેક વૈષ્ણવજનો અહીંયા બિરાજા છે અને દરેકે દરેક જે કોઈ જેના ધર્મને માનતા હોય જે કોઈ પોતાના ગુરુદેવને માનતા હોય ઈષ્ટદેવને માનતા હોય જે કોઈ માતાજીને માનતા હોય તો મિત્રો અહીંયાથી જે પદ જે રજૂ થાય એનો તાલીઓને સાથ અને સહકાર આ ખોબે ને ધોબે તો કાનોડાને કાયમ વધાવ્યો હતો પણ કોથરા મોઢે આજ વધાવ્યો હો ભાઈ આજ બીરજ મે હોલી રે રસિયા ખેલ રે રસિયા આજ બીરજ મે હોલી રે રસિયા હોલી 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 આ વરસના આનંદી કાળા સાત વરસની રાધા રે રસિયા આજ બીરજ મે હોલી રે રસિયા આજ બીરજ મે હોલી રે રસિયા આજ બીરજ મે હોલી રે રસિયા હોલી 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 જય હો હા હા જય હો ખૂબ ખૂબ ધન્યવાદ ચાલુ રાખો હા હા આ થોડુંક ઓડિયન્સ ને વધાવો મિત્રો થોડુંક ઓડિયન્સ ને વધાવો થોડોક ફૂલ હોય ને તો ઓડિયન્સ ને વધાવજો આરો હવે પછી ફૂલહારથી તો વધાવ્યા પણ હવે બધાને નાચી ઉઠવાનું છે કન્યાની સમક્ષ આપણો ભાવ વ્યક્ત કરવાનો છે અને કોઈને નીચે બેહવાનું નથી બેનો બધાને અહીંયા સ્ટેજ ઉપર ઊભવાનું છે અને કન્યાની સામે આપણો ભાવ વ્યક્ત કરવા નાચી ઉઠવાનું છે થોડી જ વારમાં આપની સમક્ષ રજૂ કરવામાં આવશે પણ એ પહેલા ખરેખર જૂની યાદોને તાજી કરાવી અમારા બાભરોલિયા પરિવાર એટલે કે લાદા બાપાના પરિવારે કે જે અહીંયા ફૂલ રૂપી સ્વાગત થયું એની પહેલા પૈસા રૂપી ફૂલથી જે આખો પરિવાર આવી અને સ્વાગત કરી રહ્યો હતો એવો અમારું બાભરોલિયા પરિવાર કે જેને આંગણે અમે ભાગવત સપ્તાહ નિમિત્તે આવો જ એક સરસ મજાનો કાર્યક્રમ આપ્યો હતો કે આનાથી નબળો હતો લાદા બાપા કે સારો હતો ક્યાં વાત હે રાધે રાધે મારી સાથે હવે ફોટો પાડવાના છે ને ભાઈ 250 રૂપિયા દાનમાં આપવાના છે ગમે એ હોય ને અમારે નથી લઈ જવા મારો ભાવ છે 501 રૂપિયા જેને મારી સાથે ફોટો પાડવો હોય 251 રૂપિયા દાનમાં આપી અને પાડી ફોટો પાડવાની છૂટ છે પણ એની પહેલા